પાકિસ્તાને પકડેલા ભારતના બીએસએફ જવાનને મુક્ત કરવામાં આવ્યો છે। બીએસએફ જવાન વાઘા અટારી બોર્ડરથી ભારત પરત આવ્યા। કોન્સ્ટેબલ પૂર્નમ કુમાર ભારત પરત ફર્યા છે। વાઘા અટારી બોર્ડરથી પરત ફર્યા છે કોન્સ્ટેબલ પૂર્નમ કુમાર। ત્યારે 20 દિવસ બાદ વતન પરત ફર્યા પૂર્નમ કુમાર। અને મહત્વનું છે કે પહેલગામમાં હુમલા બાદ આ જવાન અચાનક લાપતા થઈ ગયા હતા। બોર્ડર પર તૈનાત બીએસએફ કોન્સ્ટેબલ પૂર્નમ કુમાર 23 એપ્રિલે ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા, જ્યાં પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવી લીધા હતા। જો કે ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે ભારે સંઘર્ષની સ્થિતિ પણ સર્જાઈ હતી। જો કે સીઝ ફાયરના 4 દિવસ બાદ હવે પૂર્નમ કુમારની મુક્તિ થઈ છે અને તેઓ વતન પરત ફર્યા છે। તો પૂર્નમ કુમાર 20 દિવસ બાદ ભારત પરત ફર્યા છે અને તેઓ ભૂલથી તેમણે બોર્ડર ક્રોસ કરી હતી। બીએસએફના જવાન છે અને તેમણે જે બોર્ડર ક્રોસ કરી હતી ત્યારે પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવી લીધા હતા અને 20 દિવસ બાદ હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલતું હતું ત્યારે તેઓ પાકિસ્તાનમાં જ હતા અને હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે। વાઘા અટારી બોર્ડરથી તેઓ પરત ફર્યા છે।